જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આપણે સૌરાષ્ટ્રના આંતરસુબાના એક એવા ભગવદીયના જીવન ચરિત્રનો દર્શન કરીશું, જેની જોડે સાક્ષાત શ્રી ગોવર્ધનધરણે વાળી માગી લીધી. વૈશાખ માસની પરોઢનો એ સમય હતો. હું સૂતો હતો. ત્યાં બારણું ખખડ્યું. ચિમનભાઈ, ઉઘાડો ઉઘાડો. પરમ ભગવદીય ભોગીલાલ કાકાનો અવાજ મેં સાંભળ્યો. સફાળા ઉઠીને મેં કમાડ ખોલ્યા. કાકા, અત્યારના પહોરમાં ક્યાંથી? આમ ગભરાયેલા કેમ લાગો છો? મેં પૂછ્યું. અરે શું કહું ચીમનભાઈ, એ જતા રહ્યા. કાકાની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. ગદગદ કંઠે ફરી ફરીને કહી રહ્યા હતા, શું કરું, એ જતા રહ્યા, એ જતા રહ્યા. મેં એમને હાથ પકડીને બેસાડ્યા. પૂછ્યું, કાકા કંઈ સમજાવો તો સમજ પડે. જરા શાંત થાવ, માંડીને વાત કરો તો સારું. ભાઈ માસ્તર, રાત્રે સૂતી વખતે મારા મનમાં એક વિચાર ફરી ફરીને આવેલો. અરે રે, મારામાં તો કંઈ ધર્મ નથી, અને આ દીકરો અમૃતલાલ કેવો ભગવદીય થયો છે. હમણાં પરોઢમાં જ હું જાગતો સૂતો હતો અને શ્રીજી બાવા પધાર્યા. અદ્ભુત સ્વરૂપના દર્શન આપ્યા. આજ્ઞા કરી, ભોગીલાલ, તું કેમ આવું વિચારે છે? આ દીકરો કેવી રીતે થયો છે, તને ખબર નથી? મેં કહ્યું, હા પ્રભુ, ખબર છે. આપના ભેટિયાના આશીર્વાદથી, આપની જ કૃપાથી. હું ભૂલ્યો પ્રભુ. પછી મેં વિનંતી કરી, પ્રભુ, આપ સાક્ષાત કૃપા કરવા પધાર્યા છો, હું આપને શું ભેટ ધરું? મને કંઈ સૂઝતું નથી. શ્રી ગોવર્ધનધરણે શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી, તારા કાનમાં આ વાળી છે ને, એ મને આપી દે. ચિમનભાઈ, પછી હું વાળી કાઢવામાંથી કાનમાં હાથ નાખવા ગયો, એટલામાં તો પ્રભુ જતા રહ્યા. વાળી લીધા વિના જ જતા રહ્યા. હવે મારે કેવી રીતે એમને આપવી? એમણે આટલી બધી કૃપા કરી અને હું કંઈ કરી શક્યો નહીં. ભોગીલાલ કાકા ઘણા પ્રેમી ભગવદીય હતા. મારે ઘેર નિત્ય રાત્રે ભગવદ્ વાર્તામાં આવતા. આખો દિવસ ધોળ કીર્તન કરતા. દીનતા પણ અજોડ હતી. કાકાને વર્ષોની એવી ટેવ કે શ્રીનાથજીના ભેટિયા ગામમાં આવે ત્યારે દિવસો સુધી એમની સાથે પ્રેમથી ફરે, ભેટ ઉઘરાવી આપે. ભેટિયાજી સાથે શ્રીજી પધારે છે એવી એમની ભાવના. ભેટિયાજીનો પણ સારો સત્કાર કરે. એમના જીવનમાં એવું બનેલું કે ઘણી મોટી ઉંમર થવા છતાં કોઈ સંતાન થયેલું નહીં. પત્નીને સ્ત્રી ધર્મ પણ જતો રહેલો. એક દિવસ ભેટિયાજીના મનમાં કંઈક આવ્યું. કહે, ભોગીલાલ, મને તારા ઉપર બહુ પ્રેમ આવે છે, તું કંઈક માગ, શ્રીજીની કૃપાથી મળી જશે. આવું ભેટિયાજીએ કહ્યું. કાકા કહે, એક ભગવદીય દીકરા વિના જિંદગી અધૂરી લાગે છે મહારાજ. એમ? તને ભગવદીય પુત્ર થશે જ. ભેટિયાજીના મુખેથી આશીર્વાદ મળ્યા અને શ્રીજી બાવા એમના ભેટિયાની વાણીને નિરર્થક થવા જ ના દે. એક જ વર્ષમાં એમને ત્યાં પુત્ર થયો. નામ અમૃતલાલ. એ એવા ભગવદીય થયા કે જેમણે અમદાવાદની વૈશ્ય સભામાં વર્ષો સુધી સેવા આપી. વૈષ્ણવના દીકરાઓને બોલાવીને પ્રસાદ આપે, ધર્મના સંસ્કાર આપે. ત્યાં એમના સંગથી પરમ ભગવદીય જેઠાલાલ, ગોલોકવાસી શાહ એવા પુષ્ટિ માર્ગના વિદ્વાનો તૈયાર થયા. એ અમૃતલાલ ભાઈના પિતા ભોગીલાલ કાકાની આ વાત છે. કાકાની વાત મેં સાંભળી. પછી કહ્યું, કાકા, આજથી સ્કૂલમાં વેકેશન પડે છે. મેં આજે જ શ્રીનાથ દ્વારા જવાનો નિર્ણય કરેલો છે.
તમારી ઈચ્છા હોય તો આપો, શ્રીજી પ્રેરણા કરશે તેમ કરીશ. એમણે તરત વાળી કાઢીને મને આપી. એ સમયમાં પુરુષો પણ કાનમાં વાળી પહેરતા. સોનાની સાદી કડી જેવી એ વાળી હતી. બીજા દિવસે હું નાથદ્વારા પહોંચ્યો. શ્રીજીના દર્શન માટે મણિકોઠામાં જઈને નિજ મંદિરની શાખ પાસે હું ઊભો હતો. વાળી ગજવામાં હતી. દર્શન થઈ જવા આવ્યા. ઝાપટિયાએ બધાને મણિકોઠામાંથી બહાર કાઢ્યા. મને કંઈ ન કહ્યું. અંદરથી મુખિયાજી આવ્યા. મને કહે, વૈષ્ણવ, તમારે કંઈ આપવું છે? મેં વાળી ગજવામાંથી કાઢીને આપી અને જે બનેલું તે ટૂંકમાં કહી દીધું. મુખિયાજી કહે છે, સારું, કાલે શૃંગાર સમયે શ્રીજીના દર્શન કરવા આવજો. બીજા દિવસે દર્શન કરતા જોયું કે શ્રીજીએ ધરેલી એક સુંદર મોતીની માળાની મધ્યમાં એ વાળી લટકતી હતી, બરાબર પદકની જગ્યાએ. વાળી ઘસીને ઉજ્જવળ બનાવેલી હતી. શ્રીજી પ્રસન્નતાથી દર્શન આપી રહ્યા હતા. મારું મન અહોભાવથી ભરાઈ ગયું. આંખો અશ્રુજલ સાથે પ્રેમ સહિત પ્રગટ થવા લાગી. આંતરસુબા આવીને મેં કાકાને આ બધી વાત કરી ત્યારે એમને જે હર્ષાવેશ થયો તેનું તો વર્ણન જ શું કરવું. શ્રીજી અનેક ભગવદીઓ ઉપર આવી અતુલિત કૃપા આજે પણ કરી રહ્યા છે, એમાં કોઈ સંદેહને સ્થાન નથી. જય શ્રી કૃષ્ણ.